ચલો મિત્રો ફાઇનલી આપણે વહેલા ઉઠી ગયા છીએ. રોનકીયો ઉઠી ગયો છે. રોનકીયો ઉઠીને આવી ગયો છે અને થોડા દિવસ હવે આપણે એવું વિચારવાનું છે કે ઉઠવાની ટેવ પડે ને એના માટે થોડુંક મોડા ઉઠશું, પણ ઉઠશું. થોડી મોડા ઉઠવાની ટેવ પાડશું તો એ રેગ્યુલર ઉઠી શકશું, પછી વહેલા જશું. અને હવે કપડા ચેન્જ કરી લીધા, થોડું મોટું બોલ્યું, હવે જઈએ થોડી વાર જીમમાં. જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હીરવા બંકો ઉઠી ગયો છે. દીદી શું કરે? ઊંઘી જઈ. જો એનસી ઊંઘી છે, હીરવા જાગી ગઈ. હવે ક્યાં જવાનું આપણે? તારે ક્યાં જવાનું? હા, હીરવાને હવે જવાનું છે મામાના ઘરે. એક દિવસ એનસી, એક દિવસ હીરવા. પણ એનસી ને ઓછું ભાવે છે, હીરવાને વધારે ભાવે છે. તો હીરવાને મોકલીએ, 2-4 દિવસ હીરવા રે, પછી એનસી નું વાર જવું ને મામા ઘરે. જો આ પાડે તો હવે આપણે ચા પી લઈએ. ચા પીવા બેઠા છીએ, પછી જઈએ સાઈડ પર. જો હીરવાના રોનક મામા લેવાય છે. કોણ લેવા આવ્યું? મામા લેવા આયા? તા જવું કે નહીં જવું? જવું હે? હીરાને જવું છે ના કે નહીં જવું? કયો નહીં આવું મામા કેજે. મજા આવે મામા ઘરે? ઓકે. હાય દોસ્તો, કહી દે જય મેડીમાં. કેના ગોડિયા દિવસે રે છે, રાત્રે નથી રહેતી. એનસી નહીં રહેતી કે હીરવાય નહીં રહેતી. રાત્રે કાલે હીરવાના ઘરે લાયા, રો કરતી હતી કે પપ્પા જોડ જાઉં, દીદી જોડ જાઉં, મમ્મી જોડ જાઉં. ને રાત્રે પાછા મૂકી ગયા મામાને. હવે મામા લેવા જીમમાંથી સીધા અહીંયા આયા ઘરે. હવે એને મામા લઈને પછી જશે. જવું ને મામા ઘરે? અને દીદી લઈ જવી? કેમ શું કરે દીદી? એમ કે દીદી ને લઈ જવાની. દીદી મને મારે બાપુ ભલે એવું કરે. દીદી ને લઈ જવાની. લઈ જવી યાર? નહીં લઈ જવી? ચલો દીદી ને લઈ જવાની. નહીં જવી ને? ઓકે. એનસી બેટા આવજે, ટાટા. પપ્પા સાઈડ ઉપર જા બેટા. ઓકે. જય મેડીમાં. મામા ઘરે નહીં, સાઈડ ઉપર જાઉં. ભાઈબંધ, તો ભાઈબંધ બોલાવા જો. જો વિપુલ નો ભાઈબંધ ઉભો હે. અહીંયા શું કરે વિપુલ? તો ભાઈબંધ ખબર જ નહીં પટેલ. એટલે તાર ભાઈબંધ હલે. હા ભાઈબંધ તો ખબર જ ખબર જ નથી. અરે આ વિપુલા તો તાર બાજુ ગામ ના નીકળે. મારા બાજુ ગામ ઉકેડી હતી. ચલો મિત્રો સાઈડ પર પહોંચી ગયા છીએ. ચા પાણી નીચે કરીને જાય એટલી. હવે મસ્ત મજા કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ. બે કેટ6 નવા એર થયા છે, તો એનું પહેલાં કરવાનું છે. અને એ પતાવીને કચરાવાળું જે ઢગલું હતું, ટાઈમ વધે તો એનું પાઇપિંગ કરવાનું છે. અને 2 બાથરૂમનું બાકી છે, તો એ કરવાનું છે. ચલો મિત્રો હવે કપડાં ચેન્જ કરી લીધા છે, કામ ચાલુ કરીએ. અને આજે બહુ મસ્ત એકદમ નેચરલ વાતાવરણ સારું છે, અને ઠંડો પવન આવે. આટલા દિવસે વિપુલ, આટલા દિવસે આજે આવો ઠંડો પવન આવ્યો ને, હે ને? હા, જો વિપુલને મજા, ખુરશીમાં બેસી જાય આવે એવો. આમ કરાય. મસ્ત ઠંડો પવન આવે. જો વરસાદ જેવું વાતાવરણ કર્યું હોય, પણ વરસાદ આવતો નહીં ને, હેરાન કરે. આના કરતાં તડકો સારો. આ તો બાપ મારે ભયંકર, પણ વરસાદ આવતો નહીં. હવે કારીગરે માણસ ચા લેવા મોકલ્યો. ચા લઈને આવે એટલે ફેરથી આપણે ચા પી લઈએ અને કામ ચાલુ કરી દઈએ. વિપુલભાઈ અંદાજે હજુ હોસ્પિટલમાં કેટલા દિવસ લાગશે? હજુ 10 દિવસ. આપણા સબસ્ક્રાઈબર એવું કહે તમે એકને એક સાઈડ ઉપર ક્યાં ના જાઓ હો, કે બીજી સાઈડ નહીં, એવું કહે. હમણાં કોઈ બીજી સાઈડ નથી. એવું હે? અત્યારે મિત્રો હોસ્પિટલનું કામ એવડું મોટું છે એટલે બીજી કોઈ સાઈડ અત્યારે લેતા જ નથી. ઘણી સાઈડો આવી પણ ના પાડી દીધી, કારણ કે અહીંયા દિલ્હી આવવું પડે એટલું કામ હોય છે. કે આ સાઈડ પતે પછી નવું વિચારશું. કમસે કમ 10 જેવી સાઈડ આપણે જવા દીધી છે, પણ અહીંયા દિલ્હી આવવું પડે છે. એના માટે અને માણસો પછી મળતા નહીં, એટલા માટે. અને મિત્રો કોઈને ભાઈબંધ મળે તો વિપુલને જેમ હું મળ્યો છું એવી રીતના મળે. જો વિપુલને ટકું કરાયું તો મેં પણ ટકું કરાવી લીધું. કે વિપુલને એવું ના લાગે કે હું એકલો ટકું. એના માટે વાળ કપાઈ દીધા. ભાઈબંધ હોય તારા ગર્વ કરવાની વસ્તુ હોય કે મારા જેવો તને ભાઈબંધ મળ્યો, તે ટકું કરાવ્યું તો મેં કરાવ્યું. હા, ગર્વની વાત છે તારા માટે. તારા માટે વિપુલ મેં બાલ આલી દીધા, તો બીજું બધું શું ના હાલતું. વિપુલને એવું ના થાય ને કે
શું લાવ્યો? सुबह सरप्राइज હાલ્યા એ કોના હાલ્યા? रोज मेरा अभी तक मेरा जिसमें का था પ્લમ્બર ના મસાલા પ્લમ્બર ભૂલી જાઓ વિપુલ ખાઈ જાઓ. હા સોરી ટાઈસ વાળાના પ્લમ્બર ના નહીં. હવે વિપુલ ખાઈ જશે. જય સીતારામ. હા હવે મિત્રો અહીંયા કામ પત્તું આવે છે એટલે બહુ સારું લાગે છે. આજે કામ અત્યારે અડધો જ કલાકમાં 2 કેબલ અડધો કલાકમાં ખેંચી દીધા. 2 કેટ 6 એક પાછળની બાજુ ને કેમેરાનો નવો એડ થયું છે નવું એ અડધો જ કલાકમાં. કેમ કે હવે જો નીચે ફ્લોરિંગ પણ ચોખ્ખું થઈ ગયું. ફ્લોરિંગ થઈ ગયું એટલે સાફ સફાઈ થઈ ગઈ એટલે કચરો જતો રહ્યો અને કામ પણ પત્તું આવે છે. એટલે લાઈન હોય અને ચોખ્ખાઈ હોય અને બધું હોય ને તો મજા આવે કામ કરવાની. અડધો કલાકમાં 2 કેબલ ખેંચી ગયા. હવે પાછળ એક રૂમનું પાઇપિંગ કરવાનું છે તો એનું કરીએ હવે. ચલો મિત્રો ફાઇનલી લાગી છે ભૂખ બહુ જોરદાર. કેમ કે સવારે જીમમાં ગયા હતા તો સવારે કંઈ ખાધું નહોતું. જીમમાંથી આવીને બહુ કંઈ નાસ્તો નહોતો કર્યો, ખાધું જ નહોતું, ના કઠોળ ના કેળા. તો લાગી છે જબરજસ્ત ભૂખ. તો ટિફિન લઈને આવ્યા છીએ તો જમી લઈએ. જો વિપુલ તો બેસી ગયો. જો ચલો પડીકું લઈને આવ્યો. જો હવે આપણે દીબા ટિફિન પડ્યું ટિફિન લઈ લઈએ અને બેસીએ જમવા. હવે મિત્રો આપણે જમીને આરામ કરીને ઊભા થઈ ગયા છીએ. હવે કામ ચાલુ કરીએ. પાછળની બાજુ એક પાઇપિંગ કરવાનું છે તો એનું ચાલુ કરીએ. અને આ વિપુલભાઈ શેઠ શું કરે છે? શું કરો વિપુલભાઈ? શું કરો? आ जो प्लान ફાવે જોતા अरे ના હોય? तो पीएचडी करेली है શું વાત કરો? हाँ અને અમારે પેશન્ટ પીએચડી કરેલી હોય ને તો જ ખબર પડે. હા બધું ગરબા ગોટાળો ને ભેગું ભેગું. અરે બરાબર આ તો જ્યારે ખબર ના પડે ને ગડબડ કોટલો જ લાગે. બરાબર. શું શું આમાં તમારું? હા, જો આ લાલ ટપ્પર છે ને એ ફાયરનું બરાબર બરાબર. આ રાઉન્ડ કરેલું છે એ બરાબર. પંખાનું હોય બરાબર બરાબર. આ રાઉન્ડ જે કરેલા રહ્યા હા. એ રાઉન્ડ થશે પછી એની અંદર લાઈટ આવશે બરાબર બરાબર એનું છે બરાબર. પછી આ જે લાલ આ ટપ્પર રહ્યા એ સ્પ્લિંગર કહેવાય જે આ સામે રહેજો ઉપર બતાવે. ઓકે ડન ડન. પછી આ દરેક રૂમના નામ લખેલા છે અલગ 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 એવી રીતે. સાચું. મિસ્ત્રી ભાવ? મિસ્ત્રી તમને ભાવ? પ્લાન જોતા ભાવ? ઇલેક્ટ્રિક પ્લાન. હા અમારા અહીંયા હોસ્પિટલના પ્લમ્બર એમની હાલત જો બેહોશ થઈ ગયો. અડધો પતી ગયો માણસ. એવી હાલત થઈ ગઈ એની. તો ચલો મિત્રો હવે કામ ચાલુ કરીએ. હવે મિત્રો કામ પતી ગયું છે અને આજે બહુ સારું એવું કામ પતી ગયું છે અને બહુ સારું એવું કામ થયું છે. હું તમને બતાવું કે આજે કેટલું કામ થયું છે. આ રૂમમાં તો સૌથી પહેલાં આ રૂમ આખો કચરાથી ભરે તો બધું કચરો ફ્લોરિંગ નાખીને જો ફ્લોરિંગ નાખી દીધું નીચે અને કચરો ઉપર નાખી દીધો નીચે. એટલે કચરો ઉપયોગમાં થઈ ગયો. બીજે નાખવાના જવું પડ્યું હોત ને થોડુંક જ છે તો ઘોડો મૂકીને કામ કરીને આપણે જો આખું બધું પાઇપિંગ છેક સુધી કરી નાખ્યું ટોટલી. હવે ખાલી વાયર જ ઉતારવાના રહ્યા. અહીંયા બધે વાયર જો આ કેટ 6 તો જગ્યાએ લાવી દીધો બરાબર. અહીંયાથી વાયર આવશે. અહીંયાથી હોલ પાડવાનો સર્કિટનો હોલ પાડીને ત્યાં વાયર આવશે. અહીંયા એસીનો વાયર આવી જશે. એટલે એ પતી ગયું. પછી આગળ આ રૂમની અંદર ચલો અહીંયા તો અંધારું છે. આ રૂમમાં અહીંયા એક કેટ 6 નવો એડ થયો હતો તો ટોટલી નવી પાઇપ મારીને અહીંયા થઈને નવી પાઇપ મારી નાખી. ત્યાં થઈને આ ડિઝાઇન પ્રમાણે અહીંયા ઉતારી દીધો. પછી એક કેમેરો અહીંયા નવો એડ થયો આ રૂમમાં તો અહીંયા નવો પાઇપ મારીને કેમેરો કરી નવી પાઇપ મારીને છેક અહીંયા ઉતારી દીધું. પછી અહીંયા એક કેટ 6 અને એક ચેનલનો નવો એડ કરવાનો હતો તો આ ઉતારીને આ એડ કરી નાખ્યો. અહીંયા જો હોસ્પિટલનો વ્યૂ પ્લાસ્ટર બધો આટલા ભાગમાં આખામાં થઈ ગયું છે. પાછળની બાજુ હવે ચાલુ કરશે અને આ બાજુ આપણે હવે કામ ચાલુ કરશે. અહીંયા જો પ્લાય આવી ગઈ છે. મિસ્ત્રી કામ ચાલુ થઈ ગયું છે બરાબર. આપણા દરેક બાથરૂમ પતી ગયા. દરેક અહીંયા સુધી આખા લાઈનના બધા બાથરૂમ પતી ગયા. તો હવે મિત્રો હાથ પગ મોઢું ધોઈ લઈએ અને ભાગીએ ઘરે. ચલો મિત્રો કપડાં ચેન્જ કરી લીધા છે. હવે જઈએ ઘરે. અને અંધાર્યું તો છે પણ કાલે નહોતો આવ્યો તો નથી લાગતું કે આજે આવે. જો અંધાર્યું તો છે ફૂલ અને લાગે તો છે આવે એવું પણ કાલે નહીં આવ્યો એટલે આજે નહીં આવ્યો. તો ચલો ઘરે.
હવે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. હવે થોડો નાસ્તો કરી લીધો અને નાસ્તામાં પકોડી આવી હતી. લારીવાળો પકોડીવાળો સોસાયટીમાં હતો તો મસ્ત મજાની પકોડી ખાઈ લીધી મેં નેન્સીએ. તો હવે ફટાફટ નાહવા જઈએ અને ખાવાનો ટાઈમ થઈ જશે થોડી વારમાં. તો પહેલાં નહીં લઈએ ત્યાં સુધી જમવાનું થઈ જાય પછી જમી લઈએ. ફાઇનલી મિત્રો અમદાવાદમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. પહેલો વરસાદ મસ્ત આવ્યો, અડધો પોણો કલાક આવ્યો વરસાદ. પપ્પા પણ કામેથી આવતા હતા તો આવતા આવતા પલળી ગયા. પછી એમને પણ નહીં લીધું અને બહાર એન્ચીને પણ નવડાવી દીધી. એન્ચીને અહીંયા મજા આવી જાય અહીંયા હતી તો. હીરવા તો મામાને ઘરે છે તો હીરવા નવડાવી કે નહીં ખબર નહીં વરસાદમાં. એન્ચી ભાઈ ગઈ, એન્ચીએ નહીં લીધું. મસ્ત વરસાદમાં મજા ગઈ. હું કપડાં કાઢીને બેઠો નાવા જ જતો હતો અને આટલામાં વરસાદ આવ્યો પણ આપણે પછી ના ગયા કેમ કે પહેલો વરસાદ છે. કદાચ મજા પડે તો પણ દાદા ના મને પણ એન્ચીને લઈ ગયા પણ આપણે નહીં નાયા. તો આપણે હવે નાવા જઈએ. શું લાયા પ્રગતિયા? એટલે કોના કોના હે? આ વંશના પછી એટલે આ છોકરાના છોકરીને એક જ ચાલે પણ આ એમ નહીં છોકરાના છોકરીની એક ચાલે કોમન ચાલે પણ છો પહેરે એક જેવું પહેરે. જો આરાધ્યાનું અને વંશનું એક જ જેવું હોય. એટલે આ ભવન દીદી એક જેવું પહેરશે શું કા? જો હવે હિરોઈન ને બે અલગ એટલે ચારે ને એક જ જેવું એમ ને? ભાઈ એનસી કોણ લાવ્યું? એનસી કોણ લાવ્યું? ભાઈ જો આ હિરોઈન છે નહીં નાના હિરોઈન છે ના હતા નહીં પહેરવાના. વાહ ભાઈ વાહ વાહ હિરોઈન છે ના જો નાની ચડ્ડી. એટલે આ પ્રિન્ટ તો જો ખતરનાક પ્રિન્ટ હો ભાઈ. વાહ વાહ મસ્ત કલર હો. ચારે બંકાવ એક જેવું પહેરે જબરા લાગવાના હો ચારે જણા. એટલે આ તો હિરોઈન પેલા વંશના આરાધ્યા બ્લોગમાં જોઈ લેશે કે મામા લાયા અમારા માટે કપડા. કહી દીધું તો વાંધો નહીં બ્લોગમાં જોઈ લેશે. હતા નહીં ફેરો ના આબજ ફરજે આબજ ફરજે હેન છું બેટા મને આમ તો ફર ચમ કાઈ થઈ શું થયું? હતા નહીં જોઈને મમ્મી મારે હતા નહીં પહેરવાના બેટા બાબાજીએ તારે પહેરવાના હતા નહીં પહેરવાના. હીરવા દીદી આવે ચલો હીરવા દીદી આવે છે. ચલો મિત્રો રોનકનો ફોન આવ્યો કે હીરવા થોડી વાર હીરવાને મળવા લઈને આવે છે. હીરવા રોજ છે દીદીને બાને મમ્મી પપ્પાને બધાને મળવું છે તો થોડી વાર રોનક અને હીરવા આવે છે. પછી થોડી વાર બેસીને મળીને તો જાય તો નીકળી જશે. બાકી એમ કહેશે કે રહેવું જ છે તો રહેશે રાત્રે અને પછી પાછી સવારે લઈ જશે. રહેવાનું કે મામા ઘરે જવાનું? હીરવા રહેવાનું કે મામા ઘરે જવું? જવાનું કે રહેવું બેટા? જવું હે? સારું યાર ટાટા 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 બેટા. શું જવાનું હે? સારું યાર. હવે હીરવા આવી ગઈ છે અને હીરવાનું કોઈ નક્કી નહીં રહેતો રે અને જવું હોય તો જતી પર રે. તો હવે વાગ્યા છે 11. હજુ આપણે વ્લોગ એડિટ કરશું અને અપલોડ કરશું તો મોડું થઈ જશે. તો ઠીક છે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અય શરમ આવે તને 11 વાગે ખાવા બેઠી શું ખા કરી ન કરવું? હીરવા તો નાની તું નાની હો 11 વાગે ખાવા લઈને બેઠી ખાય બેઠી તો દવા લેવી તો ખાવું પડે એવું હોય? કઈ સ્કૂલમાં કીધું તું આવું? કઈ સ્કૂલમાં શીખવાડ્યો? ડોક્ટરે કીધું? ઓકે એ એનસી 11 વાગે બાપા ઊંઘવાનું ઘટો ઊંઘવાનું. આ ઘટો ઊંઘતો ને આપણને ઊંઘવા દેતો નહીં. શું ખાઈ પ્રગતિ? થેપલા પુલ્લા માલપુઆ ખાઈ લો હોઈ જવું હોય હોઈ જાય, ઊંઘાડવું હોય ઊંઘાડ ને કોઈ નહીં. મારે ઊંઘવું હાલ જો બ્લોગ એડિટ કરીને હોઈ જવું હાલ જ. ચલો બાય બાય જય મેડીમાં.